ચલ આજે મારા તરફથી તને ટ્રીટ આપું. શેની ટ્રીટ? અરે આપણી ફ્રેન્ડશિપના 6 મહિના પૂરા થયા એટલે. તો મહાશય ડેટ્સ પણ યાદ રાખે છે એમ ને? ઓફકોર્સ યસ. તારી સાથે વિતાવેલી દરેકે દરેક મોમેન્ટ્સ ને દરેકે દરેક ડેટ્સ મને સારી રીતે યાદ છે. કરણ, બાઇક ઊભી રાખ. શું થયું? કરણ, મેં કહ્યું ને બાઇક ઊભી રાખ. હા, 1 મિનિટ આપું છું. સોનુ 1 મિનિટ. સોનુ ઊભી તો રહે. શું થયું એ તો કે. જો કરણ, આજની આટલી આપણી વાતો પરથી હું મારી માટેની લાગણી સમજી ગઈ છું. પણ આપણે ફ્રેન્ડ્સ છે ત્યાં સુધી બરાબર. પણ જો તું આગળ જતાં મારા સાથે લગ્નનો વિચાર કરતો હોય તો એ શક્ય નહીં બને. પણ સોનુ મારામાં કંઈ ખામી છે? ના કરણ, તું એઝ અ ફ્રેન્ડ બહુ જ સારો છે. પણ આપણા લગ્ન શક્ય નથી. તો તું ફ્રેન્ડ તો રહીશ ને? ઓફકોર્સ, ઓલવેઝ. નાઉ શેક હેન્ડ. બાય. આવતીકાલથી સીબીઆઈ આવી જશે. આપણે કેસના અંત સુધી તો આવી જ ગયા છે, તો પછી સીબીઆઈ શું કામ? તો સર સીબીઆઈ આવે એ પહેલાં આપણે જ કેસ સોલ્વ કરી દઈએ તો? હા સર, પંડ્યા સર સાચું કહે છે. સુનિતા, રુચિ. યસ સર. પંડ્યા, પવન. ઓકે સર. સાચું બોલ, સોનુના મર્ડરમાં તારો પણ હાથ છે ને? ના મેડમ, મને તો ખબર પણ નથી કે સોનુને કોણે મારી. કરણસિંહ પરમારને ઓળખે છે? હા, જનવિચાર પાર્ટીનો યુવા નેતા. સોનુ અને કરણસિંહ વચ્ચે કેવા સંબંધો હતા? મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બંને ખૂબ સારા મિત્રો હતા. તો પછી જ્યારે સોનુનું મર્ડર થયું ત્યારે તે અમને આ વાત કેમ ના કરી? પણ મેડમ, એક સારો મિત્ર આવું કરી શકે એ માનવામાં ન આવે. ઓકે, યુ કેન ગો. બોલે બોલ, શું જાણે છે તું આ સોનું મર્ડર કેસ વિશે? કંઈ નથી જાણતો સાહેબ. જો કહી દઉં છું, જે પૂછું તેનો ચૂપચાપ જવાબ આપ, નહીં તો મને મોઢું ખોલાવતા આવડે છે. ચાલ બોલ. તમે જાણતા નથી સાહેબ હું કોણ છું. કોણ છે તું? મારો દોસ્ત યુવા નેતા છે. યુવા નેતા? બેન બોલ, ચૂપચાપ જવાબ. કશું નથી જાણતો સાહેબ. બોલ બોલ. કહું છું સાહેબ, કહું છું સાહેબ. ચાલ. સાહેબ બોલ.
બોલો માંડ, બોલ, ચાલ બોલ, ચાલ, શું કર્યું છે બોલ, શું કોણ કર્યું છે, નામ બોલે નો, તને કેવી રીતના ખબર છે નામ? સાહેબ પતી જતો તો બહુ સારું. ઠીક છે. તમારા વગર કામ પતશે નહીં સાહેબ. તનવીર ડેટ જોઈ લે. સર આવતીકાલે તો રમણીકભાઈ સાથે જવું શક્ય નહીં બને. રમણીકભાઈ, કાલે તમે દેસાઈ સાથે વાત કરી અને તમારી રજૂઆત કરી જુઓ. પછી કંઈ એવું હશે તો પછી કાલે આપણે જોઈશું. સાહેબ પ્લીઝ યાર, કાલે થોડો ટાઈમ મને આપો તો મારું કામ પતી જાય. બાકી તમારા વગર દેસાઈ જમીનનો સોદો નહીં કરે. રમણીકભાઈ, આ દુનિયામાં કોઈના વગર કોઈનું કામ અટકતું નથી. તનવીર, સર રમણીકભાઈને આવતીકાલે સમય આપવો શક્ય નથી. હા, પણ જો આજે આપવો હોય તો આપી શકાય એમ છે. લો રમણીકભાઈ, તમારા જેવો તો કોઈ નસીબદાર નથી. આજે સમય છે. તનવીર તમારી સાથે આવી જશે. તનવીર, જી સર. રમણીકભાઈને જમીનના સોદામાંથી મુક્તિ અપાવી દો. જી સર. આવો રમણીક સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચાલો તો સાહેબ આપણે હવે મળીએ અને કાલે જે રેલી વિશેની વાત કરવાની છે તે એવું હોય તો કાલે શાંતિથી બેસીને કરીશું આપણે વાત. બરાબર ને? ચાલો રજા લઉં સાહેબ, રજા લઉં. જય લંકેશ. જય લંકેશ. હા કરણ. પપ્પા પવનને પોલીસે પકડી લીધો છે. પવનને? પણ કેમ? આપણે એ બધી ચર્ચા પછી કરશું. તમે પવનને છોડાવવાનું પહેલા કંઈક કરો ને પ્લીઝ. અરે કરણ બેટા, તું જન વિચાર પાર્ટીનો યુવા નેતા છે. તું જાતે જ પોલીસ સ્ટેશનમાં જઈ ઇન્સ્પેક્ટર પવાર સાથે વાત કર ને. હલો પપ્પા. હલો, એડવોકેટ ભટ્ટ. હેલો ઇન્સ્પેક્ટર પવાર, આઈ એમ એડવોકેટ ભટ્ટ. હેલો. નાઇસ ટુ મીટ યુ. આ પવનના બેલના પેપર્સ. પંડ્યા, થેન્ક યુ ઇન્સ્પેક્ટર પવાર. પપ્પા તમે મારું એક કામ પણ નથી કરી શકતા ને. મને ખબર જ હતી કે તમે કંઈ કરવાના નથી. આ યુવા નેતા બનાવવાનો પણ એક ઢોંગ જ હતો ને. પણ આજે તો હું ફેસલો કરીને જ રહીશ. તનવીર છોડી દો મને. બાબા તમારા ગુસ્સાને શાંત પાડો. સરે તમારા માટે ઘણું કર્યું છે. અરે શું ઘણું કર્યું છે? પવનને 1 મિનિટમાં છોડાવી શકતા હોત. સરે એડવોકેટ ભટ્ટને ફોન કરી દીધો હતો. શાંત થાવ તમે. કાબુ રાખો ગુસ્સા પર. સોરી પપ્પા. કરણ, તું કેમ છે દોસ્ત? પવન, હું બરાબર છું. તું કેમ છે દોસ્ત? અને પોલીસે તને કંઈ પૂછ્યું તો નથી ને? કરણ, તમે બંને એકબીજા સાથે કેમ આ રીતે વાત કરો છો? જો કરણ, મેં આગળ પણ પૂછ્યું હતું અને અત્યારે પણ પૂછું છું, તમે બંને શું કાંડ કર્યો છે?
સોનુ મર્ડર કેસમાં તમે બંને ક્યાંય સામેલ તો નથી ને? એકદમ સાચું કહ્યું તમે મિસ્ટર પુરુષોત્તમ. કરણ, પપ્પા હું તમને હમણાં કહેવાનો જ હતો. ક્યારે? તમને શું લાગ્યું મિસ્ટર પુરુષોત્તમ? તમે તમારા સેક્રેટરીને મોકલીને વકીલ સાથે જામીન કરાવી દીધા એટલે વાત બની ગઈ? પંડ્યા, કરણસિંહને ગિરફ્તાર કરો. મિસ્ટર પવાર, ફરી એ જ સવાલ. કોઈ સબૂત? સબૂત એનો આ ફ્રેન્ડ પવન, મિસ્ટર પુરુષોત્તમદાસ પરમાર. વકીલ આવીને જામીન કરાવી જાય એ પહેલા પવને બધી જ કબૂલાત કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર પવાર, પોલીસ સ્ટેશનમાં આપેલી જુબાની કરતા કોર્ટમાં આપેલી જુબાની વધારે માન્ય ગણાય. એ પણ મારે તમને શીખવવું પડશે. હા, તો પવન કોર્ટમાં પણ જુબાની આપશે. પવન, કાકા, પોલીસે મને મારીને બધું કબૂલ કરાવી લીધું. મિસ્ટર પુરુષોત્તમ, મેં તમને તમારા જ ઘરે કીધું હતું કે હું પાક્કા સબૂત લઈને આવીશ. તો આજે હું સબૂત અને અરેસ્ટ વોરંટ બંને લઈને આવ્યો છું. પંડ્યા, તમે આ સારું નથી કરી રહ્યા પંડ્યા. તમારે આનો જવાબ આપવો પડશે. એકદમ ચૂપ અને બહાર સીધો જીપમાં જઈને બેસ. હું જન વિચાર પાર્ટીનો યુવા નેતા છું. નેતાજી, કાયદા બધા માટે સમાન હોય છે. ચાલ. પવન ભાગ. અરે કાં ભાગે છે સાલા? અરે તનવીર, દોડ. પવન દોડ. એમ્બ્યુલન્સને ફોન કરો. કરણ સિંહ પુરુષોત્તમદાસ પરમાર. બોલ, શું કર્યું છે તે? સોનુ મર્ડર કેસમાં તું જ છે ને? ત્યાં જ ખૂન કર્યું છે ને? એનું બોલ. બોલ. બોલે. નથી સાંભળતું તારે? નથી સાંભળતું ને તને? નહીં. બોલ. 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 બોલ નહીં તમને ગોળો દવાઈ બોલ. બોલ. બોલું છું. પંડ્યા, બોલું છું. ચલ ભાઈ યુવા નેતા, બોલ, શા માટે અને કેવી રીતે? સોનુને જ્યારે પહેલી વાર જોઈ ત્યારથી જ મને ગમતી હતી. મેં 3 વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, પણ ખબર નહીં એને મારામાં ખાલી એક સારો ફ્રેન્ડ દેખાતો હતો. લગ્નની સતત ના પાડ્યા કરતી હતી. 2 વર્ષ મારી સાથે સતત ફરી અને પછી એક દિવસ ફોન આવે છે. સોનુ, તે લગ્નનું નક્કી કર્યું? હા કરણ. તો પછી હું એક કામ કરું, કાલે જ મારા પપ્પાને લઈને તારી ફેમિલીને મળવા માટે આવી જાઉં. અરે બુદ્ધુ, લગ્નનું નક્કી કર્યું છે પણ તારી સાથે નહીં, બીજા સાથે કર્યું છે. અને કરણ, મેં તો તને 2-3 વાર કહ્યું જ હતું ને કે આપણે 2 સારા ફ્રેન્ડ્સ છે, પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. સોનુ, જો તું મારી નહીં થાય ને
તો તને હું કોઈની જ નહીં થવા દઉં. અને તે સોનુને બ્યુટી પાર્લરમાં જ મારી નાખી. હા, મારી નાખી સાલીને. નેતાજી, તારા પર તો 302 ની કલમ લગાડીને ચાર્જશીટ બનાવીશ. અને રહી વાત પુરુષોત્તમ દાસ પરમારની, તો એને પણ પવન મર્ડર કેસમાં 302 ની કલમ લગાડીને ચાર્જશીટ બનાવીશું. પંડ્યા, યસ સર. મેં કહ્યું હતું ને, ખૂની ચાલાક હશે. તો આ સમગ્ર પ્રકરણમાં આપણે જોયું કે એક તરફા પ્રેમમાં ગાંડા થયેલા કરણને એમ હતું કે ગમે તેટલો મોટો ગુનો કરી દેશે તો પણ એમાંથી બચી જશે. તો મિત્રો, આ સાથે આપણી આ ક્રાઇમ સ્ટોરીનો અહીં જ અંત આવે છે. આપણે બીજી ક્રાઇમ સ્ટોરી લઈને જલ્દીથી આવીશું. ત્યાં સુધી જય હિન્દ.